ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આમ તો માણસના જીવનની અંદર ઘણી બધી વખત એવી વિપરીત પરિસ્થિતિ આવે છે, એવા દુઃખના સંજોગો આવે છે કે જે પરિસ્થિતિ એ પોતે એ ભય પામી જાય છે, એ પોતે નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. પરંતુ આ હતાશા કે નિરાશામાંથી બહાર આવવા માટે એ માણસ પાસે શું હોવું જરૂરી છે? એ ભક્તોના જીવનની અંદર આપણને સાહજિક રીતે જોવા મળે છે. અને જે ભક્તોના જીવનની અંદર એ સમજણ હતી એ પોતે સુખી રહી શક્યા. તો આજના આપણા તૃતીય દિને આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય લીલા ચરિત્રો દ્વારા એ શ્રીજી મહારાજે જે આપણને સમજણ આપી છે, જે આપણને જ્ઞાન વાર્તા કરી છે, તો આજના દિવસે એવા પ્રસંગોનું આપણે આચમન કરવું છે. આમ તો છેલ્લા 2 દિવસથી આપણે શ્રીજી મહારાજના એ દિવ્ય લીલા ચરિત્રોનું આચમન કરી રહ્યા છીએ અને આપણા જીવનમાં એ ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત પણ એ કરેલી છે. ગઈકાલે જ તે આપણે સમાધિ પ્રકરણના એવા ચમત્કારિક પ્રસંગો વિશે વાત કરેલી. આજે આપણે હવે એવી સમજણવાળા, એવી જ્ઞાન વાર્તાવાળા એવા પ્રસંગો દ્વારા, ચરિત્રો દ્વારા એ આપણા જીવનની અંદર સમજણ આપણે એ આગળ વધારશું. કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એ તમારી પાસે ધન હોય, સંપત્તિ હોય કે ગમે તે પ્રકારની આવડત હોય, કળા હોય, પણ જ્યાં સુધી સમજણ નહીં હોય ને ત્યાં સુધી તમે સુખી રહી શકશો નહીં. અને શ્રીજી મહારાજ જ તે જો આપણને સમજણ આપતા હોય અને જ્ઞાન વાર્તા કરતા હોય અને એ જ્ઞાન વાર્તાને એ સમજણ જો આપણે હૃદયની અંદર આત્મસાત કરી લઈએ તો આપણે 8 તે પહોર એટલે કે 24 કલાક 365 દિવસ જીવન પર્યંત સુધી એ આપણા જીવનની અંદર સુખ સુખ અને સુખ જ આવે. આમ તો સમજણ રહીને એ આપતકાળ આવે ને ત્યારે જ તે કળાય છે. જ્યારે પગ હેઠે રેલો ઉતરે ત્યારે આપણે આપણું પાણી મપાય. આમ તો આપણે ઘણું બધું સારું સારું બોલતા હોય કે ગમે તેવી પરિસ્થિતિ આવે ભગવાન જ સર્વ કરતા હરતા છે, પણ જ્યારે આપણા પરિવારની અંદર કે આપણી સાથે એવો પ્રસંગ બને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર કેટલી સમજણ એ આપણા જીવનની અંદર એ આપણે ઉતારેલી છે. ગઢડાની અંદર વૈશાખનો મહિનો હતો ને લૂ વાતી હતી. હવે દાદા ખાચરના ઘઉંનું છે ને ખળું લેવાઈ ગયું, પરંતુ જીવા ખાચરની ચઢવણીથી ખળામાં રહેલા ઘઉં પર ભાવનગરના રાજા હતા એ સમયની અંદર વખતસિંહ હવે આરબની ચોકી મૂકી દીધેલી. એટલે ઘરમાં અનાજ કાંઈ લવાયું હતું નહીં અને ચોકીમાં રહેલા તે બધા સિપાહીઓએ જાણ્યું કે દાદા ખાચર તો નિર્દોષ છે અને આ જીવા ખાચર દુઃખ આપે છે. હવે અખાત્રીસનો એ સમયો આવી રહ્યો હતો ને દાદા ખાચરના કોઠારની અંદર અનાજનો દાણોય નહોતો. જો શ્રીજી મહારાજ એ દાદા ખાચરના દરબારની અંદર 26 વર્ષ રહ્યા છે, જો એ પાછળનું મુખ્ય જો કોઈ કારણ હોય ને તો દાદા ખાચર એ સમર્પણ ભાવથી જોડાયેલા હતા. એમને સર્વસ્વ સમર્પણ શ્રીજી મહારાજના ચરણોની અંદર સમર્પિત કરી દીધું હતું અને એવો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ ગયેલો કે બસ મારે ભગવાનને જ રાજી કરવા છે. આ એક વિચાર રહ્યો ને રાજીપાનો વિચાર, એ આપણને ભગવાન સુધી પહોંચાડે છે. એ આ માયાના બંધનમાંથી એ આપણને મુક્ત કરે છે. જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ રહીને
ત્યાંથી આ જ વિચાર આપણને અનાસક્તિ તરફ લઈ જાય છે અને ભગવાનમાં આસક્ત કરે છે. એટલે આવી પરિસ્થિતિ દાદા ખાચરના કોઠારની અંદર એ આવી ગઈ અને અનાજનો દાણોય નહીં. એટલે શ્રીજી મહારાજ અને સંતોએ તો ગુજરાતમાં જવા નક્કી કર્યું. હવે દાદાને છે ને ખબર પડી, એટલે જીવુબાઈએ શ્રીજી મહારાજને કાકલુદીપૂર્વક રોક્યા અને દાદા ખાચરે વાત કરી, મહારાજ જો તમે છો ને તો અમારે ભંડાર ભરેલો છે અને અનાજ તો ઉછીનું લાવી દઈશું, પણ તમને જવા નહીં દઈએ. અને આ સાંભળીને શ્રીજી મહારાજની ત્યારે આંખો પણ ભીંજાઈ ગઈ અને જીવા ખાચરને એ તો ચટપટી થઈ. એટલે પોતે પાછા ભાવનગર ગયા અને રાજાને ઊંધી ચીતી બધી વાતો કરી. હવે રાજા છે ને બુદ્ધિશાળી હતો, એટલે એ શું કીધું કે જીવા તું જો સ્વામિનારાયણનો બગલો ભગત છે, એટલે દાદા ખાચરને ઘરમાં જેમને રાખ્યા છે ને એવા ભગવાનના ભક્તને તું કષ્ટ આપેશ, એટલે તારી બુદ્ધિ ખતમ થઈ ગઈ છે. હવે તો હું પહેરો કડક નહીં કરું, પણ આજ્ઞાપત્ર મોકલું છું, પહેરો ઉઠાવી લેજો. એટલે તરત તે જીવા ખાચરે કીધું કે લાવો આજ્ઞાપત્ર મને આપો, હું લઈ જઈશ. તો રાજાએ તો ભવા ચઢાવીને કીધું કે જો તું તો પળે પળ રંગ બદલતો કાંચીડો છું અને તારી સાથે હું આ નહીં મોકલું, એટલે તું જા તમતાર, હું આ આજ્ઞાપત્ર મોકલી દઈશ. એટલે જીવા ખાચર તો આજ ખરાબ રીતે અપમાનિત થયા હતા. એટલે ગઢપુર આવ્યા અને પુત્રી અમરીબાઈને બાપુજીને જિંદગી સુધારી લેવાની થોડી વાતો કરી, પરંતુ વાત કેવી કે પોતે સુધારવા માટે તૈયાર હતા જ નહીં. પણ જો આ પ્રસંગ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ભલે આપણે એ જીવા ખાચરને એવી રીતે આપણે યાદ કરતા હોય, પણ મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે દરેકમાં દિવ્ય ભાવ રાખો. અને જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ સ્પષ્ટ દેખાય છે. આજે જો આપણી સાથે ઘણી બધી એવી પરિસ્થિતિ બને છે અને એ પરિસ્થિતિમાં અભાવ અવગુણ ઘણી બધી વખત કુસંપનું પણ વાતાવરણ ઊભું થાય છે. પણ એક વાત યાદ રાખવી કે સામેવાળો વ્યક્તિ ગમે તેટલો કુસંપ રાખવાની વાત કરતો હોય, અભાવ અવગુણની વાતો કરતા હોય, પણ આપણે દર્શાવેલી ગુણાતીત ગુરુ પરંપરાની રીત પ્રમાણે આપણા ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે જે આપણને વાતો કરી છે એ પ્રમાણે જ તે આપણા જીવન આપણે જીવવાનું છે. અને બસ મહંત સ્વામી મહારાજ કહે છે કે રસ્તો જ બંધ અભાવ અવગુણને, અને લાલ લીટો પોતે મારે છે, ચોકડી પણ દર્શાવે છે. તો આપણા જીવનની અંદર અભાવ અવગુણને આપણે તિલાંજલિ આપીએ. અને જો અભાવ અવગુણ રાખશું તો કેવી વાત થશે. 32 ભાતના પકવાનો તૈયાર હોય અને કોકે એક મુઠ્ઠી ભરીને એ કાંકરા કે રેતી નાખી દીધી હોય તો આપણે એ જમી ન શકીએ ભોજન, ગમે તેવી સારી રસોઈ આપણને ન આપી હોય. એમ આપણા જીવનની અંદર તે જો જ્યાં સુધી એ આપણે અભાવ અવગુણમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણને ભક્ત સાથે એ બેસવું નહીં ગમે, એની સાથે વાતો કરવી પણ નહીં ગમે, ભજન કરવું પણ નહીં ગમે, ભક્તિ કરવી નહીં ગમે. તો એટલે આપણા જીવનની અંદર એક દ્રઢપણે આપણે ભગવાનને જ રાજી કરવા છે, સંતને જ રાજી કરવા છે. એ માટે એમની દરેક આજ્ઞા શિર સાટે મારે પાલન કરવું છે. આ ભાવના રહીને એ આપણે આપણા જીવનની અંદર કંડારી લેવાની છે. અને ખરેખર આ જ સાચી જન્મ જયંતી છે. આવતા વર્ષે તે 246મો ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન આવશે જ તે. અને દર વર્ષે એ પ્રાગટ્ય દિન આવે જ છે, જન્મ જયંતિ આપણે ઉજવીએ જ છે. પણ આ વર્ષે આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે આ અભાવ અવગુણને તિલાંજલિ આપીએ. અને મહંત સ્વામી મહારાજની સમજણ પ્રમાણે, એ ગુણાતીત ગુરુ પરંપરાની રીત પ્રમાણે એમના પગલે પગલે આપણે સૌ કોઈ ચાલીએ. અને એ જ્યારે ચાલવાનું આપણે શરૂ કરીશું ત્યારે અંતરથી એ આપણો એમનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીશું. હવે આ અમરીબાઈએ એ બાપુજીને સમજાવે છે પણ માનવા તૈયાર જ નહોતા. દાદા ખાચર બીજેથી અનાજની વ્યવસ્થા વિચારી રહ્યા હતા, ત્યાં જ તે ભાવનગરના રાજાનો આદેશ પત્ર લઈને ઘોડે સવાર આવ્યો અને સર્વત્ર આનંદ મંગલ છવાઈ ગયું. લાડુબાન જીવબાન બધાય લાપસી પછી બનાવીને અખાત્રીજનો એ ભવ્ય સમયો ધામધૂમથી ઉજવ્યો. અને વૈશાખ સુદ એકાદશીના દિવસે શ્રીજી મહારાજે કીધું કે જો જેને જેટલો વૈરાગ્ય હોય ને અને જેને જેટલી સમજણ હોય ને એ તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય છે, પણ એ વિના કળાય
નહીં. અને જાજી સંપત કે આપત આવે તો એની વાત શું કહેવી. પણ જો આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું તો એમાં એનું અંતકરણ જેવું હશે એવું એમને બધાને જણાયું હશે. અને પછી શ્રીજી મહારાજે મર્મસભર સમજણ આપતા વાત કરી કે ભગવાન આપણને હાથીએ બેસાડે ને તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે ને તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ ભગવાનના ચરણાવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી હોય ને એવી રીતે રાજી રહેવું, પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહીં. અને ભગવાનનું કર્યું બધું થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફળે છે એમ એ ભગવાનને આધીન જ રહીને આનંદમાં ને પરમેશ્વરનું ભજન કરવું, કોઈ જાતનો એ મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. અને શ્રીજી મહારાજ દાદા ખાચરની તે આ સમજણ ઉપર વારી ગયા હતા. તમે જો બોટાદના શિવલાલ શેઠ પાસે આ સમજણ જોવા મળતી, અગતરાયના પર્વતભાઈ હોય એમના જીવનની અંદર પણ આ સમજણ હતી, જીવુબા લાડુબાના જીવનની અંદર સમજણ હતી, કુશળ કુંવરબાના જીવનની અંદર આ સમજણ હતી. તો આવી સમજણો આપણા જીવનની અંદર દ્રઢ કરવાની. હવે તમારી વ્યવસ્થા ન સચવાય અને જો આપણને ખોટું લાગી જતું હોય તો આપણે વ્યવસ્થાને આધીન સત્સંગ કરીએ છીએ. માન સન્માન મળે, આગતા સ્વાગતા થાય તો મજા આવે, ભારે સત્સંગમાં સારું સુખ આવે છે. આગતા સ્વાગતા બંધ, માન સન્માન બંધ એટલે સત્સંગ ખારા ઝેર જેવો થઈ જાય, સમુદ્ર જેવો થઈ જાય. તો આ રીતે આપણે જો જીવનની અંદર જો સમજણ નહીં કેળવીએ, પર્વતભાઈ હતા પોતે, તો એમને જમવાનું 7 દિવસ સુધી વ્યવસ્થા કોઈએ કંઈ પૂછ્યું નહોતું તો એમને ખોટું લાગ્યું નહોતું. તો આપણી સમજણ એવી હોવી જોઈએ. ભાયાત્માનંદ સ્વામી સભામાં પોતે કથા વાર્તા કરતા હતા. બોટાદના શિવલાલ શેઠ બેઠેલા હતા, પોતે સોપારી ચાવતા હતા. અવાજ કડકડ અવાજ આવે, સ્વાભાવિક છે. એટલે આત્માનંદ સ્વામી શું કીધું, કોણ હાડકું ચાવેસ? તરત શિવલાલ શેઠ ઊભા થઈ જાય, ફૂંકી આવે છે, પોતે પાછા સ્વસ્થ મને બેસી જાય છે. અને સંકલ્પ શું કર્યો કે આજ પછી ક્યારેય તે હું સોપારી ખાશ નહીં. કેવી આત્મબુદ્ધિ, કેવી વિવેક બુદ્ધિ અને કેવી સંતોનું આજ્ઞાનું પાલન એમને કર્યું. તો જો એ એમને ખોટું ન લાગ્યું, કેમ કે આ સંત કહે છે એ મારા સારા માટે કહે છે અને હું આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકું એટલે કહે છે. તો જો એવી સમજણ હતી તો ખોટું ન લાગ્યું. પણ તમે જુઓ કે પ્રમુખ સાંઈ મહારાજ એક દ્રષ્ટાંત ઘણી બધી વખત કહેતા, અરખા પટેલ કે ખાલી ગુણાતીતાનંદ સ્વામી પગ ધોવાનું કહ્યું, પગ ધોવા ગયા એ ગયા, પાછા સત્સંગમાં હજી પાછા આવ્યા નથી. એટલે જો આપણને ખોટું લાગી જાય તો પછી સત્સંગ, જો યાદ રાખજો કે આ સત્સંગ આપણને મળ્યો તો એ બહુ મોટી પ્રાપ્તિ થઈ. એમાંય આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આ ગુણાતીત ગુરુ પરંપરા મળી, તો આપણા બહુ ભાગ્યશાળી આપણે કહેવાય કે આપણને આવો સત્સંગ મળ્યો, આવા ભગવાન મળ્યા. પણ એક વાત પાછી એ પણ યાદ રાખવી કે સત્સંગ મળ્યો પણ સત્સંગમાં પછી આપણા વહી જશું ને તો સત્સંગને કંઈ નુકસાન નથી થવાનું. જેમ કોઈ સમુદ્ર હોય ને, સમુદ્રની અંદર મગર કે માછલી કે બ્લુ વેલ કે એ બધાએ નક્કી કરે કે હવે આપણે આ સમુદ્રમાં રહેવું જ નથી, તો કંઈ સમુદ્રને નુકસાન ન થાય, રિસાઈન વહી જાય તો સમુદ્ર કે કંઈ વાંધો નહીં. હવે માછલી મરી જાય તરફડીને, કારણ કે માછલીને એ પાણી જેનું જીવન છે. કરચલા હોય તો એને તે ખાવા પીવાનું ત્યાંથી જ મળે, કંઈ બહાર જમીન ઉપરથી કંઈ મળે નહીં. નુકસાન કોને થાય? માછલીઓ, કરચલા, બ્લુ વેલ એને જ થાય, મગરને જ થાય, સમુદ્રને કંઈ નુકસાન ન થાય. એમ આ સત્સંગની અંદર આપણે રહીએ કે ન રહીએ, જો ન રહીએ ને તો નુકસાન છે ને આપણને જ થવાનું, આપણું કલ્યાણ અટકવાનું. એટલે આ સમજણ આપણા જીવનની અંદર રાખવાની છે ને આપત કાળે જ તે સમજણ એ કળાય છે. મહારાજે અહીંયા વાત કરી. અને દાદા ખાચરના જીવનની અંદર એ વિપરીત દેશકાળ આવ્યો તો એ જો દાદા ખાચરની સમજણ ન ડગી. અને ખરેખર એ શ્રીજી મહારાજે ભક્તોની કસોટી કરવામાં પાછા માહેર હતા. અને ભક્તોએ તે પાછું સામે તન મન ધન ધામ પરિવાર એ પાછું ન્યોછાવરી થઈ ગયા હતા. કારણ કે દાદા ખાચર એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે શ્રીજી મહારાજને ન ગમતો હોય. સામા પક્ષે એમના પરિવારના સભ્યોએ પણ મહારાજને રાજી કરવા માટે એક પણ સ્વભાવ એવો નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય. એટલે આમ કહેવાય ને, બંને બાજુથી એ શ્રીજી મહારાજને આટલું બધું તન મન ધનથી બધા સર્વસ્વ સમર્પણ કરેલા
એ પરિવાર હતો, એટલે જ તે મહારાજ એ 26 વર્ષ સુધી એ ગઢપુર ત્યાં દાદા ખાચરના દરબારની અંદર પોતે રહે છે. એટલે આમ જોઈએ ને તો ભગવાન એ આવી રીતે જ ભક્તિએ કરીને વશ થાય છે. તમારા મનમાં એ તર્ક વિતર્કને એક બાજુ મૂકો, બસ ભગવાન અને સંતના વચન પ્રમાણે એ જો તમે તમારો દેહ કે મન એ કૃષ્ણાપણ કરો તો અવશ્ય ભગવાનનો રાજીપો થાય છે, થાય છે ને થાય છે. શ્રીજી મહારાજના તે એક હજુરી સેવક અને પડછાયાની જેમ મૂળજી બ્રહ્મચારીની પણ પોતે એવી સ્થિતિમાં ત્યારે પણ એવો સારો એવો ઉપદેશ એમને આપેલો. શ્રીજી મહારાજે સેવામાંથી છૂટા કરેલા જ્યારે મૂળજી બ્રહ્મચારી હતા, ડભાણમાં પોતે રહેતા, ઉનાળાનો સમય હતો. એવો ડભાણના પટેલ રામદાસભાઈના ખેતરની અંદર કેરીઓ પાકી હતી. એટલે એમને ગઢડા છે ને શ્રીજી મહારાજ માટે કેરીઓ મોકલવા માટે વિચાર કર્યો અને ટોપલામાં 1.5 મણ જેટલી કેરીઓ ભરી. પણ પ્રશ્ન ક્યાં હતો, ગઢડા સુધી કોણ પહોંચાડે? ઉનાળાનો સમય એટલે પ્રશ્ન આ, કોણ લઈ કોણ જાય? અને શ્રીજી મહારાજની સેવાનો તે અવસર મળ્યો મૂળજી બ્રહ્મચારીને. એટલે એમને કહ્યું કે ટોપલો મને આપો, હું મહારાજ પાસે લઈ જઈશ. હવે મૂળજી બ્રહ્મચારીને શ્રીજી મહારાજે સેવામાં કેમ છૂટા કર્યા? વાત એટલી જ બની હતી કે મહારાજે એક વખત એ પોતાની મોજડી એમને સાફ કરવા માટે આપેલી સેવામાં. કીધું કે બીજાને તમે આ સેવા ન આપતા. મૂળજી બ્રહ્મચારી બીજા એક ભક્તને એમનો આગ્રહ હતો એટલે એમને આપીને મહારાજે આ જોયું અને મહારાજે કહી દીધું, ગળ્યું ખાટું તીખું તળું બધું એ તમે નિસ્વાદી હવે જીવવાનું, તમારે પંચ એમાં પાલન કરવાનું અને ઉઘાડા પગે ચાલવાનું અને જાઓ, તમને વિમુખ કર્યા, તમારે મારી સેવા કરવાની નથી, અહીંથી જતા રહો. તો આ મૂળજી બ્રહ્મચારી એ પોતે એ દિવ્ય ભાવથી જોડાયેલા હતા. એ પતિવ્રતાની ટેક કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. તોય તે જો એમની ભાવના શું હતી, મારે બસ શ્રીજી મહારાજની સેવા કરવી છે. સેવાનો અવસર મળ્યો એટલે તરત તે આ રામદાસભાઈને કીધું કે હું તમ તારે ટોપલો મને આપો, હું મહારાજ પાસે લઈ જઈશ. હવે ગ્રીષ્મનો એ ધમ ધોકતો તાપ, ઉઘાડા પગે ચાલવાનું અને પગમાં ફોલ્લા પડી ગયા. ગઢડા જઈને એમને ટોપલો શ્રીજી મહારાજ સામે રાખ્યો ને ચરણોમાં એ પગે લાગીને જય સ્વામિનારાયણ કીધું ને શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને જોયા, તરત મોં ફેરવી લીધું, કોઈ કઈ ઉત્તર આપતા નહીં અને ટોપલો લેવડાવી લીધો. બ્રહ્મચારી ત્યાંથી ચાલ્યા ગયા અને ગઢડામાં રહેતી એક સુથારણ બાઈ બ્રહ્મચારી ને ઓળખતી હતી. એટલે એણે કીધું, બ્રહ્મચારી ઘણા બધા સમયથી કેમ તમે દેખાતા નહોતા? પણ જો આ મૂળજી બ્રહ્મચારીએ કોઈને પણ આવી વાત પણ કરેલી નહીં. મહારાજે મને આવી રીતે પછી તો બ્રહ્મચારીએ વાત કરી અમને કે મારી એક મોટી ભૂલ થઈ ગયેલી કે મહારાજની જ્યારે મોજડીઓ વશરામ ભગત એને તેલ લગાડવા આપેલી, એટલે એ અપરાધથી મહારાજે મને સત્સંગ બહાર કરી દીધો છે. અને આજ હું જો આ ધોમ ધકતા તાપની અંદર ઉઘાડા પગે આ 1.5 મણ કેરીઓનો ટોપલો માથે ઉપાડીને ઠેઠ ડભાણથી આવ્યો છે, પણ મહારાજે મારા જય સ્વામિનારાયણ પણ સ્વીકાર્યા નથી. હવે ઠીક છે, એમની મરજી, જેવી ભગવાનની ઈચ્છા. હવે આવું મૂળજી બ્રહ્મચારીએ એ બ્રહ્મચારી એ જે બાઈ હતી એમને વાત કરી. એટલે એ બાઈએ છે ને આ બ્રહ્મચારીને પોતાના ઘરે લઈ ગઈ, ઘી ગોળ લોટ આ બધું સીધું આપ્યું. પણ તોય બ્રહ્મચારીએ ફક્ત લોટની બાટી જ બનાવી, ગોળય નો લીધો, કઈ મીઠું નો લીધું અને ઘી નો લીધું. એટલે બાઈએ પૂછ્યું કે આ ઘી ને ગોળ કેમ રહેવા દીધા? તો બ્રહ્મચારી કે મહારાજે છે ને ઘી ને તેલ ને ગોળ આ બધું મીઠી ને બધી ચીકણી વસ્તુઓ છે ને ખાવાની ના પાડીશ. તે બાઈ કે ક્યારથી? તો બ્રહ્મચારી કે 6 મહિના થઈ ગયા. તો બાઈ કે ચાલો મારી સાથે મહારાજ પાસે આપણે જઈએ. અને બ્રહ્મચારીને લઈને એ બાઈ તો શ્રીજી મહારાજ પાસે પહોંચીને શ્રીજી મહારાજને ઠપકો આપતા કહેવા લાગી, મહારાજ આવા તમે નમેરા શું થયા છો? આ બ્રહ્મચારી આટલા ધોમ ધકતા તાપમાં ઉઘાડા પગે 60 ગાઉ ચાલીને 1.5 મણ કેરીને ટોપલો ઉચકીને લઈને આવ્યા છે. અને એક જય સ્વામિનારાયણ તમે કીધા ને એ તમે જય સ્વામિનારાયણની સામે સ્વીકાર્યા નહીં. હવે શ્રીજી મહારાજે તો આ ઠપકો સાંભળીને પોતે પ્રસન્ન થઈ ગયા અને હસીને કીધું, હું ક્યાં ના પાડું, બોલાવો બ્રહ્મચારીને. અને આ સાંભળીને બ્રહ્મચારી પોતે પ્રસન્ન થઈ જાય છે, આનંદ થઈ જાય છે. અને એ જ ક્ષણથી શ્રીજી મહારાજની સેવામાં જોડાઈ ગયા. અને એ દિવસે મૂળજી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજે કેરીનો રસ અને રોટલી બનાવીને પણ જમાડ્યા.
આ મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજનો કેટલો મહિમા સમજતા હશે. જેવું આવો મહિમા આપણે સમજીએ છીએ. જો મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. આજે લોકની અંદર તમે જુઓ, કોઈક સત્તા મેળવવા માટે પ્રયત્ન કરે છે, કોઈક ધન મેળવવા માટે પ્રયત્ન કરે છે, કોઈક સારી એવી જાજી એવી સંપત્તિ મેળવવા માટે પ્રયત્ન કરે છે. રાત દિવસ પોતે એ દોડે છે, આંધળી દોટ મૂકે છે. પણ જો એને મહિમા એનો સમજાઈ ગયો છે, એમ એવો મહિમા આપણને ભગવાન અને સંતનો સમજાવવો પડે. જેવું આપણે રાત દિવસ કાર્ય કરવાની અંદર તલ્લીન થઈને એ પછી આપણને માથું દુખતું હોય કે પેટમાં દુખતું હોય, ખાવાનો પણ વિચાર કર્યા વગર એ જે કામ આપણે કરીએ ને, બસ એવી જ ભાવના જો ભગવાનના ભજનની અંદર થઈ જાય ને, તો અવશ્ય આપણે એવી સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ. બોટાદના શિવલાલ શેઠ હતા, તો આવી સ્થિતિએ પોતે પહોંચ્યા. કારણ કે પોતે એ જે નગર શેઠ પોતે કહેવાના, 9 લાખના એ આસામી હતા. એ સમયની અંદર મહારાજની અખંડ મૂર્તિનું ભજન કરે, હાથમાં માળા, એ ગ્રંથ રાખે, પોતે ધંધો વ્યવસાય એ જે સોની કામ કરતા એ દુકાનમાં પણ મહારાજની મૂર્તિ રાખવાની. એમના સાળી ઘરે આવેલા 6 મહિના થઈ ગયા, પણ એમને ખ્યાલ નહોતો. આ તો જ્યારે કંસાર પીરસાયણો અને વધારે ઘી પડ્યું ને, ત્યારે ઉપર જોયું ને ત્યારે ખબર પડી કે તમે ક્યારે આવ્યા. અને સાળીએ કહ્યું હું તો 6 મહિનાથી આવી છું. હવેલી ચણાતીથી ખબર નહીં, હવેલી ચણાઈ ગઈ પછી ખબર પડી કે આ ક્યારે પછી બને. આ તો બધાએ કીધું કે આ તો વરસ થઈ ગયું. તો જો આવી સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ, પણ જો આવી રીતે જોડાણ કરો, આવો મહિમા જો સમજીએ ને તો શક્ય છે. શ્રીજી મહારાજે એમને વગર વાકે મૂળજી બ્રહ્મચારીને સજા આપીને વિમુખ કર્યા. જોડા ન પહેરવા, ગળું ચીકણું નહીં ખાવાનું, આવા નિયમો આપ્યા. થોડોક પણ એમને શોભ ન થયો. અને જો શ્રીજી મહારાજમાં અખંડ દિવ્ય ભાવ રાખ્યો, નિરંતર એમનું ભજન. તો જો આવા સનિષ્ઠ સેવક હતા, અને શ્રીજી મહારાજના હૃદયરૂપ આ બ્રહ્મચારીને શ્રીજી મહારાજ સિવાય અન્ય કોઈમાં પ્રતીતિ કે પ્રીતિ નહોતી. એક દિવસ શ્રીજી મહારાજે છે ને કથામાં મૂળજી બ્રહ્મચારીનું સ્મરણ કરતા કીધું કે અમારા સ્વભાવને અમારી અતિ સમીપે રહેતા મુકુંદ બ્રહ્મચારી જાણે છે, અને તેઓ ભલા ભોળા લાગે છે, પરંતુ અમારા સ્વભાવને યથાર્થ રૂપે ઓળખે છે. મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે, એમને કોઈ પોતાનું નથી કે પાર કોઈ નથી. તેઓ અમને નિર્દોષ જાણે છે, એટલે જેવા ગુણ ઈશ્વરમાં હોય ને એવા ગુણ બ્રહ્મચારી વર્તે છે. અને અંતર્યામી પણ બધામાં રહ્યા છે, એવો મનમાં એમ સમજાવે છે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. અને આવી રીતે શ્રીજી મહારાજે તો બ્રહ્મચારીની ખૂબ પ્રશંસા કરી, પણ જો એમના જીવનની અંદર શું હતું? સમજણ હતી. એવો મહિમા હતો મહારાજ પ્રત્યેનો. એ અખંડ પોતે ભગવાન પ્રત્યે પોતે દિવ્ય ભાવ રાખતા હતા. અને આ દિવ્ય ભાવથી એમને એ અંતરનો રાજીપો એ પ્રાપ્ત કરેલો હતો. પછી તો બ્રહ્મચારીને સભામાં છે ને બોલવા માટે શ્રીજી મહારાજે વાત કરી કે તમે કંઈક બોલો. બ્રહ્મચારી તરત ઊભા થયા, તાળીઓ વગાડીને જોરથી કહેવા લાગ્યા, હરિભક્તો સાંભળો સાંભળો સાંભળો, કે આ આપણે જે મહારાજની સેવા કરીએ છીએ સર્વોપરી છે, સર્વનિયંતા છે, દિવ્ય છે, ક્યારેય પૃથ્વી ઉપર આવ્યા નથી, આ વખતે પ્રગટ થયા છે, આપણને મળ્યા છે, એમની દરેક આજ્ઞાનું પાલન કરવું, એમાં કંઈ ભૂલ નહીં રાખવાની. આવા એકની એક વાત છે ને મૂળજી બ્રહ્મચારી વારંવાર પોતે કે, અને પછી પાછા બેસી ગયા. શ્રીજી મહારાજ તો એમની વાત સાંભળીને પ્રસન્ન થઈ ગયા અને કહ્યું બ્રહ્મચારી છે ને કંઈ વિશેષ ભણ્યા નથી, પણ વાતનો સાર તેઓ સારી રીતે સમજે છે. આવો સાર આપણા જીવનની અંદર આપણે આત્મસાત કર્યો છે. તો આ આત્મસાત કરવાની વાત એ આપણને શ્રીજી મહારાજ આવા ચરિત્રો દ્વારા સમજાવે છે. શ્રીજી મહારાજે એકવાર છે ને વાસુદેવ નારાયણના ઓરડામાં હવે પોતે સભામાં વાતો કરી રહ્યા હતા, મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજ પાસે બેઠા હતા. હવે ત્યાં એમને સ્વપ્ન આવ્યું કે શ્રીજી મહારાજ સાથે કોઈ ગામમાં ગયા, અને ત્યાં અચાનક એક મકાનની અંદર આગ લાગી. એટલે સ્વપ્નમાં ભય લાગ્યો, એટલે શ્રીજી મહારાજની આગમાં ઉગારવા માટે છે ને સિંહાસન સહિત ઉપાડીને ભાગ્યા. હવે આ જોઈને સભામાં છે ને બધાને કુતૂહલ થયું કે આ મૂળજી બ્રહ્મચારીની, અને ત્યાં જ આંખ ઉઘડી ગઈ. એટલે શ્રીજી મહારાજે એને પૂછ્યું તમે શું કરી રહ્યા હતા? તો બ્રહ્મચારીએ ઉત્તર આપ્યો કે મને ઊંઘ આવી ગઈ હતી ને એમાં સ્વપ્ન થયું કે કોઈ આપણે તમે ગામમાં ગયા ને એ મકાનમાં ઉતર્યા ને ત્યાં અચાનક આગ લાગીશ, એટલે હું તમને ઉઠાવીને લીમડા નીચે છે ને સુરક્ષિત લઈ આવ્યો.
અને શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને કીધું કે આ બ્રહ્મચારી ઊંઘતા જણાય છે, પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાની અંદર એ અમારું ધ્યાન કરે છે. અને જો આવું જ ધ્યાન એ અગતરાયના પર્વતભાઈ પણ કરતા હતા. પોતે અમુક વાર તો એક એમનો કૂવો હોય ને, એ કૂવાના અંદર વહી જાય પાણીમાં, 2-2 કલાક સુધી પોતે ધ્યાન કરે ને પાછા કૂવામાં જ બહાર આવે. ત્રણેય અવસ્થાની અંદર અખંડ ભગવાનને દેખતા હતા. તો જો આવી સ્થિતિ આપણે છતી દેહે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજી વાત આપણે એ પણ ધ્યાનમાં રાખવી કે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો, અને સત્સંગ પ્રાપ્ત થઈ ગયા બાદ પૂરું થઈ જતું નથી, પરંતુ એમાં શ્રીજી મહારાજે એ જે મર્મ વાક્યો અને વચનામૃતની અંદર જે નિશ્ચયની વાત કરી છે, એ નિશ્ચય કહેતા કે નિષ્ઠા પણ દ્રઢ કરવાની છે. શ્રી રામાનંદ સ્વામીના તે પ્રથમ દીક્ષિત સંત એટલે સદગુરુ રામદાસ સ્વામી હવે પોતે વૃદ્ધ થયા, અશક્ત હોવાથી ગઢપુરની અંદર રહેતા હતા. તો એમને જેઠ સુદ પાંચમને દિવસે સખત પોતે તાવ આવેલો, અને છઠના દિવસે અચાનક પોતે અવાક બની ગયા. અને સમાચાર મળતા શ્રીજી મહારાજ તો તરત કાર્યાણીથી તુરંત ગઢપુર આવે છે, અને રામદાસ સ્વામીના પલંગ પાસે જઈને પોતે બેહે છે. હવે શરીર ઉપર હાથ ફેરવ્યો, અને એ સ્વામીની આંખોમાં છે ને હર્ષના એ અશ્રુ આવી ગયા. અને એમની નાડી શ્રીજી મહારાજે જોઈ, અને નાડીના ધબકારાય તે ધીમા થા, અને ધીમે ધીમે થોડી થોડી વારે નાડી બંધ પણ પડી જાય. એટલે શ્રીજી મહારાજે જાણી લીધું કે હવે સ્વામી રહેશે નહીં. હવે સ્વામીની તો ઈચ્છા હતી કે શ્રીજી મહારાજની પૂજા કરવી. એટલે શ્રીજી મહારાજે સંમતિ આપી. એટલે એમને શ્રીજી મહારાજના ચરણાવીન ધોયા, કપાળમાં ચંદનની અર્ચા કરી, કંઠમાં પુષ્પનો હાર પહેરાવ્યો, દાડમ, દ્રાક્ષ ને કેળા આ બધું અર્પણ કર્યું, અને આરતી ઉતારી. અને પછી ત્યાં બેઠેલા બધા સંતો હતા, હરિભક્તો ને ઉદ્દેશીને કીધું, સંતો હરિભક્તો બધાએ તમે સાંભળો, મને ઘણી વખત સંતો પૂછતા હતા કે મહારાજ એ જ શ્રી કૃષ્ણ છે કે કેમ? પણ એ પ્રશ્નનો હું ઉત્તર છે ને આપતો નહોતો, કારણ કે હું કહું અને મારી વાત મનાય નહીં અને અનાદર થાય, એનું પાપ લાગે. પણ આજે હવે મારો એ સમય એ નજીક આવી ગયો છે કે મહારાજ પણ મને અક્ષરધામમાં લઈ જવા માટે પધાર્યા છે. તો તમે હવે મારી વાત સાંભળી લો. શ્રીજી મહારાજ આપણી સમક્ષ મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વોપરી એ ભગવાન છે, અને ખરેખર કાળ અને માયાના પોતે નિયંતા છે. અને આવી વાતો એ આ રામદાસ સ્વામીએ એ બધાય સંતો ભક્તો અને શ્રીજી મહારાજ પણ ત્યાં હતા, એમને બધી વાતો કરી. અને એ પાછું એટલું પણ કહી દીધું કે જો આમાં હું થોડુંક પણ જો અસત્ય બોલતો હોય ને તો આ 500 પરમહંસોના મને સમ છે, અને એક આ બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ એ મારે માથે થાય. અને ખરેખર શ્રીજી મહારાજે એમના આત્માને પછી તો દિવ્ય એ ભાગવતી શરીર ધરાવીને વિમાનમાં બેસાડીને તેડી ગયા, અને સૌને આ દિવ્ય દર્શન પણ થયા. એક અંતિમ સંસ્કાર પછી શ્રદ્ધાંજલિ આપતા શ્રીજી મહારાજે વાત કરી કે ભાઈ રામદાસજીએ અક્ષરધામ સહિત અમારી પાક્કી ઓળખાણ થઈ ગઈ, અને છેલ્લો જન્મ કરવા એમના જેવો નિશ્ચય બધાએ દ્રઢ કરીને લેજો. અને આ બધી મર્મ વાક્યો એ ત્યારે બધાએ બેઠેલા સંતો ભક્તોએ પણ એ અંતરમાં ધારી લીધા. તો આપણા જીવનની અંદર પણ આ નિશ્ચય જો એકડાના સ્થાને છે, નિષ્ઠા એવી દ્રઢ કરીએ કે જેથી ભગવાનનો એ અને સંતનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ. તમે ગમે તેટલા જીરો ભેગા કરો એની કંઈ કિંમત નહીં, પણ જીરો આગળ એક મૂકી દો તો એની કિંમત અનંત થઈ જાય. 10, 100, 1000, 10,000, લાખ, 10 કરોડ, અબજ, ખર્વ. એમ આપણા જીવનની અંદર ભગવાન એકડાના સ્થાને છે, નિષ્ઠાના સ્થાને છે. આપણે જે સંપ્રદાયની અંદર એ આપણે માનતા હોય, પણ જો ત્યાં નિષ્ઠાની જરૂર પડવાની છે. મેરે તો ગિરધર ગોપાલલાલ દૂસરો ન કોઈ ભાવે. જો મીરાબાઈની એ પતિવ્રતાની એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની એ ભક્તિ આપણને સ્પષ્ટ દેખાય છે. હનુમાનજી પણ તમે જો કે રામ ભગવાન પ્રત્યેની એ પતિવ્રતાની ભક્તિ આપણને સ્પષ્ટ દેખાય છે. તમે જો સંત તુલસીદાસ શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપે, પણ શું કહે છે કે તમે એ હાથમાં બાણ લઈને દર્શન આપો, હું રામ ભગવાનને નવું. તો જો પતિવ્રતાની ટેક એ આપણને આ બધા ભક્તોના જીવનની અંદર એ દ્રશ્યમાન થતી જોવા મળે છે. તો આવી નિષ્ઠા આપણે બરાબર પાકી કરીએ. આપણે સત્સંગી થયા છીએ
તો સત્સંગી તરીકેની આપણી જે ફરજો આપણે નિભાવવાની છે, જે આપણે અંતરની અંદર એવી સમજણો દ્રઢ કરવાની છે, એ સમજણો આપણે દ્રઢ કરવી. અને એ સમજણ છે ને આપતકાળે તે ખરેખર એ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલી આપણા જીવનની અંદર એ સમજણો આવી. આમ તો શ્રીજી મહારાજે એવી પણ ઘણી બધી લીલાઓ કરેલી છે, પણ એ દરેક લીલાઓ રહીને દિવ્ય છે. એક આપણે માંદગી લીલાનો તે પ્રસંગ જોઈએ. સંવંત 1871 એકવાર છે ને ટૂંટિયું આવ્યું. હવે ફરી વર્ષે ટૂંટિયાનો રોગ આવ્યો અને શ્રીજી મહારાજ પાસે જેઠ સુદ એકાદશી પછી ટૂંટિયું મૂર્તિમાન આવ્યું. એટલે શ્રીજી મહારાજે એનું પરાક્રમ જોવા છે ને પોતાના એને પ્રવેશવા દીધું, પણ એ ધ્રુજતું હતું. એટલે શ્રીજી મહારાજ કે જો ટૂંટિયું બીજાને કેવી પીડા કરેશ, એ મારે જોવી છે. તે ટૂંટિયું કે મને છે ને અપરાધ લાગે અને હું જેમાં પ્રવેશ કરું ને એની નાડીઓ ખેંચાઈશ, રક્તનું પાણી થઈ જાય અને નાડીના બંધ છૂટી જાય અને મુખ અને મળ દ્વારથી પાણી ફુવારાની માફક છૂટેશ અને તન્મય શીત વ્યાપે છે ને સ્મૃતિ રહેતી નથી. અને એ વ્યક્તિ 1-2-3 દિવસમાં બચે તો બચે, નકર મૃત્યુ પણ પામે. તોય તે શ્રીજી મહારાજે ટૂંટિયાને આજ્ઞા કરી. એટલે એણે શ્રીજી મહારાજના શરીરમાં પ્રવેશ કર્યો અને શ્રીજી મહારાજને ગંભીર પોતે બીમારી આવી. ખૂબ ગરમી પડી, ઝાડા ઉલટી થઈ ગયા, પેટમાં પાણી ટકે નહીં. શ્રીજી મહારાજ વૈદ્યની ગોળીઓ ફેંકી દે, પથારીમાં મળમૂત્ર કરે. એટલે દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિવાળા સાધુને સેવામાં પછી તો સમીપે રાખ્યા. અને એમાંય મૂળજી બ્રહ્મચારી ગુણાતીતાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી હતા. લીમડા નીચે ઢોલિયો લાવ્યા, રેતી પાથરી, પાણી ભરી રાખે. પછી વિરણના એ ગૂંથેલા વાળા એ ચારેય બાજુ બાંધે, પછી એના ઉપર પાણી રેડે. શ્રીજી મહારાજના શરીરે ભીના કપડાં વીંટાળી રાખે, પાણીથી ભીંજવે. ઝાડા પાણી જેવા થાય, પેટમાં કાંઈ ટકે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ છે ને વરિયાળીનું શરબત પોતે લાવે છે અને અંદર છે ને ઔષધ ગોળી નાખેલી. શ્રીજી મહારાજ કે ગોળી કાઢો પછી પીવું. એકવાર શ્રીજી મહારાજ કીધું કે અમારે છે ને સાલેમાળ પર્વત પર જવું છે. તે સંતોએ ચારેય બાજુ પલંગ ઊંચકી નીચો કર્યો. તે શ્રીજી મહારાજ કે આ શું થાય? સાલેમાળ પર્વત જઈએ છીએ એટલે રોદા આવે છે. અને આ સાંભળીને શ્રીજી મહારાજ તો પોતે હસી પડે છે. નિત્યાનંદ સ્વામી કે ખરેખર આપ માંદા છો? આવો પ્રશ્ન પૂછે છે. તે શ્રીજી મહારાજ કે માંદા પણ છીએ ને સાજા પણ છીએ. તે પછી કે રાબ લાવો, પીને સાજા થઈએ. પીવાય ને? તો મુક્તાનંદ સ્વામી કે પીવાય ને, પીવો તો ટૂંટિયું જલ્દી નાસી જાય. અને શ્રીજી મહારાજે 10 દિવસ પછી થોડુંક જમ્યા અને પ્રથમ દિવસે તો 9 ટાક, પછી 1 ગ્રાસ વધારતા ગયા. આ પ્રમાણે 10 દિવસ પછી છે ને ઉઠવા બેસવાની શક્તિ આવી અને પછી 10-20 પગલા ચાલવા માંડ્યું અને મલમલના વસ્ત્ર ધારણ કર્યા. સુરાખાર 10-12 ઘડા એ બધા શુદ્ધ જળ ભરેલા પાત્ર મૂકવામાં આવ્યા અને જળ હિમ જેવું ઠંડુ રહેતું એ પાણી એ પછી પીવે. પછી તો શેરડી ખાવા માંડી અને એ જોઈને નિષ્કાન સ્વામી છે ને 1 ગજનું નાનું સરખું કોલું બનાવ્યું અને એમાં શેરડી પીલીને રસ કાઢીને 1 કટોરો આપતા ને એ પીવે. દાડમના 2 દાણા ખાય. કેરીને સંભાળતા પણ ફળ નાના હતા એટલે એ કાંઈ મળી શકે એમ હતું નહીં. એટલે આવી રીતે શ્રીજી મહારાજે ત્યારે એ ઘણા બધી એવી લીલાઓ કરી. પણ જો આ દરેક લીલાઓ રહીને એ દરેક લીલાઓમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. આ જ સર્વે સાધનાનું આપણે ફળ છે અને એ છે દિવ્ય ભાવ. એક દિવસ સંધ્યા વખત થયો એટલે સંતોને તો દર્શન દેવા માટે સાધુની જગ્યાએ શ્રીજી મહારાજ પધાર્યા અને સંતોને રાજી કર્યા. પણ ગરમ પવન વાવા લાગ્યો એટલે ત્યાંથી તો ઉતારે પાછા આવ્યા અને શ્રીજી મહારાજે કીધું અગ્નિ જેવો ગરમ પવન અમને લાગે છે અને વિચરણ કરતા સંતોને કહેશો તાપમાં ફરે નહીં, મૃત્યુ થઈ જાય એવો કાળ વર્તેશ. 1 વરસાદ થાય ને પછી બોલાવ્યા વિના પણ અમારે દર્શને આવવું અને એવો પત્ર લખાવ્યો ને પછી તો સ્વસ્થ થવા લાગ્યા ને 1 મહિને પોતે સંપૂર્ણ એ પોતે નિરોગી થયા. તો જો આવી રીતે શ્રીજી મહારાજે એ ચરિત્ર ત્યારે કર્યું. શ્રીજી મહારાજે ગઢપુરમાં ચાતુર્માસમાં તે રામાનુજ ગીતા ભાષ્યની કથા એ વંચાવવાનો આરંભ કર્યો હતો ને બધા વિદ્વાન સંતો અક્ષર ઓળીમાં બેસે અને એની સાથે અન્ય સંતો પણ બેસવા આવે. અને એ વખતે શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું જે સંતોને આમાં ખબર પડતી હોય ને
એ જ બેસે ને એવું કરો. તે નિત્યાનંદ સ્વામી બધાને પૂછવા લાગ્યા. તેમાં ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું ને ત્યારે સ્વામીએ કહ્યું, કથા તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે. તે નિત્યાનંદ સ્વામી એમને બેસવા કહ્યું. તે સ્વામીને કથા સાથે કોઈ લેવા દેવા નહોતી, પણ એ શ્રીજી મહારાજના દર્શનના પોતે ભૂખ્યા હતા. અને શ્રીજી મહારાજ તો એ અરસાની અંદર એ મુક્તાનંદ સ્વામી પાસે વેદ રસનો ગ્રંથ રચાવ્યો. ચોપાઈ છંદમાં એ ગ્રંથ તૈયાર થયો. સિદ્ધાનંદ સ્વામી લખતા એમાંય સાધુના પંચવ્રત સંબંધી એ અદ્ભુત ઉપદેશો એ શ્રીજી મહારાજે ત્યારે એમની પાસે લખાવ્યા. અને ખરેખર આપણા જીવનની અંદર એ જ્યારે આવા ચરિત્રો ને આવા પ્રસંગો જ્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજે કેટલો બધો ખટકો એ આપણે આ સત્સંગના માર્ગે સારી સમજણો આપણે પ્રાપ્ત કરી શકીએ એ માટે કેવો ખટકો રખાવ્યો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીને તે આજ્ઞા કરેલી કે તમારે છેલ્લે જીવંત પર્યંત સુધી ગ્રંથો લખવાના છે. એટલે જો મુક્તાનંદ સ્વામીએ 22 થી 25 ગ્રંથો લખ્યા છે. સદગુરુ નિષ્કાળાનંદ સ્વામીએ પણ 20 કરતા વધુ ગ્રંથો લખ્યા છે. તો જો આ એમની એક મુમુક્ષુતા જોવા મળે છે, શ્રીજી મહારાજની એક ભાવના જોવા મળે છે કે આ ગ્રંથો દ્વારા આ સંતો જે લખે છે શાસ્ત્રો દ્વારા ધર્મનું એ પ્રવર્તન થશે, વધશે અને જીવનમાં સારી સમજણો પણ પ્રાપ્ત થશે. જો આપણા જીવનની અંદર માન રહ્યું ને બહુ ખરાબ વસ્તુ છે. એ સંબંધિત પણ શ્રીજી મહારાજે ચરિત્રો કરેલા છે ને ઘણી બધી એવી સમજણો પણ આપેલી છે. શ્રી હરિ જ્યારે નિત્ય સભા ભરતા એમાં સખાઓ સાથે જ્ઞાન ગોષ્ઠીઓ થતી અને શ્રીજી મહારાજ પોતાના ભક્તોમાં થોડી પણ કચાશ જોતા ને એટલે એને દૂર કરવા માટે અને શુદ્ધ કરવા માટે પ્રયત્ન અવશ્ય કરતા. એકવાર છે ને સભામાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછે છે કે આપણા ગૃહસ્થ હરિભક્તોમાં આમ સર્વપ્રથમ કોનું નામ મૂકી શકાય, આમ પ્રથમ નંબર આપવો હોય તો કોનો આપી શકાય? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે એવા તો એક દાદા ખાચર છે કે જેમણે ધન ધામ પરિવાર આ બધું તમારા ચરણોની અંદર ન્યોછાવર કરી દીધું. તે મહારાજ કે બીજું નામ કોનું આવી શકે? તો મુક્તાનંદ સ્વામી કે બીજા છે સુરા ખાચર. ત્રીજું મહારાજે કીધું ત્રીજું નામ કોનું આવે? તો ત્રીજું મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ નું કીધું. અને આટલું સાંભળતા ઈ સભાની અંદર અલૈયા ખાચર પણ પોતે એ બેઠા હતા. અને અલૈયા ખાચર એ પોતે અંદર એમનો જે ક્રોધાગ્નિ હતો ને એ ભભૂકી ઉઠ્યો અને આમ જમણો હાથ આમ તલવારની મૂઠ ઉપર ગયો અને ખેંચીને આમ થોડીક કાઢી અને ત્યાં જ તે શ્રીજી મહારાજની એ ચપળ દ્રષ્ટિ અને એ તો તરત તે એમનો સ્વભાવ પણ પારખી જ ગયેલા હતા. અને તરત કીધું મુક્ત મુનિ તમે હરિભક્તન શું જાણો? અલૈયાની તોલનામાં તો કોઈ નો આવે, અલૈયો તે અલૈયો. અને આ સાંભળીને જટ દઈને અલૈયા ખાચરે પછી તો તલવાર હતી એ મ્યાન કરી દીધી અને કીધું મહારાજ આપે સાચું કીધું, આ મુક્તાનંદ સ્વામી મન શું જાણે. ઠીક થયું આજે આપે એને બચાવી લીધો, નહીં તો એનું માથું ઉડી ગયું હોત. હવે વિચાર કરો કે શ્રીજી મહારાજે પછી તો વાતનો વિષય બદલી નાખ્યો, પરંતુ ત્યાં બેઠેલા બધાના હૃદયની અંદર એક વાત તો અવશ્ય પડઘાવા લાગી કે માન રૂ ને બહુ ખરાબ વસ્તુ છે. અને એટલે જ તે યોગીજી મહારાજ કહેતા માન એ સુપ્રિડેન્ટેન પ્રકૃતિ છે. અને જે પોતે નિર્માનીપણે વર્તે છે ને એ જ તે સત્સંગમાં રહી શકે છે અને એવી સ્થિતિ સુધી પોતે પહોંચી શકે છે. બાકી ગમે એટલો અહંકાર હોય અને આપણે ઈગો રાખતા હોય, આમ તો ઘરની અંદર પણ પ્રશ્નો થતા હોય તો એનું કારણ શું છે કે આપણા જીવનની અંદર આપણે માન રાખતા હોય, અહંકાર રાખતા હોય. અને અહંકારી વ્યક્તિ હોય ને એને કંઈ આઘું પાછું ચાલે નહીં. જેવું તેવું જેમ તેમ એ નિયમ એને લાગુ ન પડે. ઘરની અંદર જો આ માનના લીધે જ પ્રશ્નો થાય છે. ઘરમાં ક્યારેક જમવાની અંદર ગળું ખાટું કે તુરું કે તીખું બની જાય તો કઈ ભાવના એવા તમારી ધર્મપત્ની તમારા માતુશ્રીની હોય નહીં, પણ એ બનવા સંજોગ બની ગયું. પણ જો ત્યારે આપણે માનના લીધે એ આપણે ગમે તેવું આડું બોલીએ છીએ, ત્યારે આપણે વિચાર કેવો કરીએ કે જો અત્યારે હું નહીં બોલું ને તો મારું કઈ માન નહીં રહે, એટલે આપણે સહન કરી શકતા નથી. એટલે માન રહીને એ સુપ્રિડેન્ટેન પ્રકૃતિ અને માનથી બીજા બધા દુર્ગુણો આવે છે. એટલે આમ રાજા કહેવાય ને, દુર્ગુણોમાંનો રાજા એટલે માન છે. તો આ માનને આપણે જીતવાનું છે. આજની સ્વામિનારાયણની જયંતિ જે 2026 અંતર્ગત આપણે સ્વામિનારાયણ ભગવાનના એ દિવ્ય ચરિત્રો
નું જે આપણે આચમન કરી રહ્યા છીએ, તો આ ચરિત્રો ઉપરથી આપણે આવી સારી એવી સમજણો આજે આપણે દ્રઢ કરીને જઈએ, અને તો સાચા અર્થની અંદર આ ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ આપણે ઉજવાણી કહેવાશે. અને ખરેખર આપણે સૌ કોઈએ એવી સમજણો કેળવવી જ પડશે. કારણ કે આ તમે જુઓ કે એક માનના લીધે જો આ પ્રસંગ પછી તે અલૈયા ખાચર રહી તે માન ખંડનના પ્રસંગો વારંવાર થતા જ હતા. કારણ કે એક વખત માન આવે એટલે માનનો પછી ભૂખ્યો હોય, એને બધી જગ્યાએ માન મળવું પડે. એક વખત માણસનું સન્માન થાય ને પછી બીજી વખત સન્માન એનું ન થાય ને તો એને ન ગમે, ખોટું લાગી જાય. એકવાર શ્રીજી મહારાજ સખાઓ સાથે ઘેલા નદીમાં સ્નાન કરવા ગયેલા. હવે ત્યાં ખૂબ જળ ક્રીડા કરી હતી, એટલે શ્રીજી મહારાજે ઊંડા જળની અંદર ડૂબકી મારીને હવે અલૈયા ખાચરનું છે ને ધોતિયું પોતાના પગના અંગૂઠામાં ભરાવીને ખેંચી લીધું, અને તરતા દૂર પોતે નીકળી ગયા, અને ભીનું ધોતિયું કિનાર ઉપર ફેંક્યું. અલૈયા ખાચરને કીધું કે હવે બહાર આવીને ધોતિયું લઈ લો. એટલે એમને માન તો હતું જ તે, એટલે બહાર નીકળી ન શક્યા. એટલે શ્રીજી મહારાજ તો સ્નાન કરીને તૈયાર થઈને પાછા દાદા ખાચરના દરબારમાં પહોંચી ગયા. હવે અલૈયા ખાચર સાંજ પડીને તોય પોતે પાણીમાં પાણીમાં બેસી રહે છે. થોડું અંધારું થયું ને પછી બહાર આવ્યા અને સીધા પોતાના ગામ ચાલ્યા ગયા, અને એમને 20,000 મનુષ્યોને શ્રી હરિનો મહિમા કીધો હતો, સત્સંગ કરાવ્યો હતો. પણ જો માન દોષના લીધે પોતે જ શ્રીજી મહારાજને સદાયને માટે ત્યજી દે છે. અને એટલું જ નહીં, ઘણા બધાને એ સત્સંગી હતા ને એમાંથી બિન સત્સંગી કરી નાખ્યા. ગુણ ભાવી હતા તો એને ગુણ આવવા જ ન દીધા, આગળ સત્સંગના માર્ગે વધવા જ ન દીધા માનના લીધે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. મત્સ્યાના તે તમે જો ફૈબા, તો આ મત્સ્યાના ફૈબાને કયો સ્વભાવ હતો? હઠનો સ્વભાવ, નો મૂક્યો હઠનો સ્વભાવ. મહારાજે 32 વખત ત્યાં સમયા ઉત્સવો કરાવેલા હતા, છતાં પણ સ્વભાવ મૂકતા નથી. પણ જો કેવું પરિણામ આવે છે, મહારાજ ત્યાંથી ઊભા થઈ જાય છે. કેટલા બધા વ્યક્તિઓનું જમવાનું એને રસોઈ બનાવેલી હતી, ભાવથી જ બનાવેલી હતી, પણ એ પુત્ર વધુ સાથે ઝઘડવાનું, એ સમાધાન કરવા મહારાજ ત્યાં ગયેલા. મહારાજે કીધું કે તમે અમને કેવા જાણો છો? કે બસ ભગવાન તમે છો, સર્વ અવતારી, તમારી મરજી વગર એ કંઈ કોઈથી સૂકું પાંદડું પણ હલાવી ન શકે, આવી તો સમજણ દ્રઢ હતી. પણ જો હઠનો સ્વભાવ ન મૂક્યો, ખાલી મહારાજે એટલું જ કીધું, એક વાત અમારું માનો તમે, એ આ સ્વભાવ મૂકી દો, એમની સાથે એ અબોલા જે રહ્યા ને એ છોડી દો. ખરેખર જો આવી એક ઉત્કૃષ્ટ એક ભાવના હતી મહારાજની, પણ છતાં પણ પોતે એ માનવા તૈયાર નહીં, અબોલા તો અબોલા જ રાખ્યા. અને જો એ કુરાજીપો એમને પ્રાપ્ત કર્યો, તો હવે આપણે ડિસાઈડ કરવાનું છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે ભગવાનને રાજી કરવા છે કે પછી આપણે ભગવાનને કુરાજી કરવા છે. જો રાજી કરીશું તો એનું ફળ અક્ષરધામ છે, અને જો કુરાજી કરીશું તો સત્સંગમાં જે પ્રકારે સુખ આવવાનું છે એ સુખ આવશે નહીં, અને અક્ષરધામ પણ આ જન્મે તો નહીં જ મળે. કારણ કે અનંત જન્મો આપણે લીધા છે, પણ આ અનંત જન્મોમાં સ્વભાવો કે વાસનાઓ કે વિષયો પ્રત્યેની આસક્તિમાંથી અનાસક્ત નહીં થઈએ ત્યાં સુધી સુખ ક્યારેય આવવાનું નથી. એટલે સુખ રહ્યું ને એ સુખ ભગવાન અને ભગવાનના જેવા અખંડ ધારક એવા સંતમાં જોવા મળે છે, અને એ સંતમાં આપણે મન કર્મ વચને જોડાવાનું છે. અને છેલ્લે આપણે 1-2 પ્રસંગો ચરિત્રો કહીને આજનો આ 3જો દિવસ, અને ખરેખર સ્વામિનારાયણ જયંતિ જે આપણે છેલ્લા જે 3 દિવસથી આપણે આ ચરિત્રોનું એ આપણે આચમન કરી રહ્યા છીએ, તો આ પ્રસંગો સાંભળીને આપણામાં સારી ભાવના આવે. દરેક ચરિત્રો સાંભળીને જેમ અત્યારે શાંતિનો અનુભવ થાય છે, એમ આપણે કાયમ માટે અખંડ એ દરેક ક્રિયાની અંદર આ ચરિત્રોને આપણે યાદ કરીએ, અને જ્યારે પણ આપણી સમક્ષ એવી પરિસ્થિતિ આવે ત્યારે આ ચરિત્રો આપણને કામમાં આવે. હવે તમે આટલું બધું આપણે સાંભળતા હોઈએ, અને જો આપણા જીવનની અંદર જ તે ન હોય તો એ કંઈ કામનું નહીં. એટલે આપણે સૌ કોઈ, મારે કે તમે આપણે સાથે મળીને આ બધા પ્રસંગોનું આપણે સતત મનન ચિંતન સાથે એ અનુસંધાન રાખીએ, જેથી જરૂર પડે ત્યારે આવા પ્રસંગો કામમાં આવે, અને આવા માન દોષના લીધે એ આપણે આ સત્સંગને, આ સત્પુરુષને આપણે છોડી ન દઈએ, અને અખંડ બસ ભગવાનની આપણે એ ધ્યાન કરીએ, મૂર્તિમાં આપણે મગ્ન થઈએ. શ્રીજી મહારાજના સંતો હવે ગામો ગામ તો વિચરણ કરતા જ હતા. એમાં વ્યાપકાનંદ સ્વામીનું મંડળ, એ પોતે એમનું મંડળ લઈને બોટાદ ગયેલા,
તો જ્યાં પોતે ઉતર્યા ને એની બાજુમાં એક હૈયાફાટ એક રડવાનો અવાજ એમને આવ્યો. એટલે વ્યાપકાનંદ સ્વામી ત્યાં ગયા અને ગામધણી હમીર ખાચરનું એ ઘર હતું અને આંગણામાં ઘોડી મરેલી. હવે હમીર ખાચર હિપકા લઈને પોતે રડતા હતા. એટલે સંતોને જોઈને પછી છાના રહ્યા ને ચરણોમાં પડીને કીધું કે હવે હું તમને જવા નહીં દઉં. અને એમ કહીને એને ઘોડી બેઠી કરવા પ્રાર્થના કરી અને પગ પણ પકડી લીધા. એટલે સ્વાભાવિક રીતે જો આવી વાત જ્યારે વ્યાપકાનંદ સ્વામીને આજીજી કરે છે એટલે સ્વાભાવિક રીતે ઘોડી બાપુને જીવથી વાલી હતી. એટલે અચાનક ઝેરી જંતુને કંઈક ડંખ એને લાગ્યો એટલે મરી ગઈ હતી. એટલે હવે કલ્પાંત સાંભળીને છે ને વ્યાપકાનંદ સ્વામીનું હૃદય પીગળી ગયું અને એમણે સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ કર્યું અને એક મચ્છરનો જીવ છે ને ઘોડી મૂકી દીધો અને હણહણતી ઊભી થઈ ગઈ અને દરબારના આનંદનો પાર ન રહ્યો અને સ્વામીના ચરણ એ પોતે ચૂમવા લાગે છે. હવે આ વાત છે ને વાયુ વેગે પ્રસરી ગઈ અને વ્યાપકાનંદ સ્વામી તો વિચરણમાં જતા રહ્યા અને પોતે તેઓ ગઢડા આવ્યા અને લીમડા નીચે સભામાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. હવે વ્યાપકાનંદ સ્વામીને જોઈને છે ને શ્રીજી મહારાજ પોતે ઊભા થઈને કીધું કે આવો આવો અમારા ભગવાન આવ્યા. હવે સભામાં બધા સંતો ભક્તો પરમહંસો બધા બેઠેલા. હવે વ્યાપકાનંદ સ્વામી તો પોતે સામેથી ચાલ્યા અને વ્યાપકાનંદ સ્વામી શરમાઈ જાય અને દંડવત પ્રણામ કરવા લાગે છે. એટલે શ્રીજી મહારાજના ચરણ પકડી લીધા ને કીધું કે પ્રભુ મારો શું અપરાધ થયો કે તમે આવું બોલ્યા? તે શ્રીજી મહારાજ કે અરે તમે તો મરેલાને જીવતા કરો છો એટલે તમે ભગવાન છો. ત્યાં વ્યાપકાનંદ સ્વામી એક નાના પ્રભુ હું તો તમારો સેવક છું અને તમે અમારા ભગવાન છો ને દરબારનું દુઃખ છે ને મારાથી જોવાણું નહીં ને એટલે મેં મચ્છરનો જીવ એ મરેલી ઘોડીમાં મૂકી દીધો. તે શ્રીજી મહારાજ કે આપણે કઈ મરદાને જીવાડવા આવ્યા નથી, આ મૃત્યુ લોક છે. એકવાર તો બધાને મૃત્યુ નક્કી જ છે અને જો મરેલાને જીવડવાનું આપણે શરૂ કરશું ને તો લોકો તમારા પગમાં આવીને મરદાનો ઢગલો કરશે. અને આ પૃથ્વી ઉપર રોજ અસંખ્ય મરે છે, જેટલા મરે છે ને એટલા જન્મે છે. અને આ સર્જન ને પોષણ અને વિનાશનું કાર્ય આપણે દેવતાને સોંપ્યું છે ને એ એમને જ કરવા દો. અને ખરેખર દરરોજ 1.5 લાખ એ વ્યક્તિઓ મૃત્યુ પામે છે. 800 કરોડની વસ્તી છે. વિચાર કરો આ દુનિયાની અંદર. તો દરરોજ જન્મે છે ઘણા બધા, દરરોજ મરે પણ એટલા છે. તો જો આ પ્રકારની એક સાંખ્યની એક સમજણ અને એમનો જે ભાવના હતી ને એ એમને દર્શાવી. હવે વ્યાપકાનંદ સ્વામી મહારાજનું આવા વાક્યો અને મર્મ વચન સાંભળીને પોતે લજ્જિત થઈ જાય છે અને પોતે કહે છે કે આ મારી ભૂલ થઈ ગઈ, હવે હું ભૂલ આવી નહીં કરું, મને તમે માફી આપો, મને ક્ષમા કરી દો. તે શ્રીજી મહારાજે ક્ષમા કરીને બધાને મર્મ સમર સમજણ આપતા વાત કરી. વ્યાપકાનંદ સ્વામીને કીધું સ્વામી જો જીવોને એવું જ્ઞાન આપો ને કે જેથી મરેલી વ્યક્તિની પાછળ આંસુઓ વહાવે નહીં. અને સાંખ્ય જ્ઞાનની વાત કરો, જગતના એ નાશવંતપણાની વાતો કરો, એ લૌકિક પ્રીતિ દુઃખનું કારણ બને છે. પરમ પ્રીતિ તો એક ભગવાનને ભગવાનના સંત સાથે કરવી એવું જ્ઞાન આપો. અને વ્યાપકાનંદ સ્વામીને એ નિમિત્ત બનાવીને તે શ્રીજી મહારાજે બધાને આદેશ આપી દીધો. કારણ કે શ્રીજી મહારાજના બધા સંતો તમે જુઓ ને તો આવા ઐશ્વર્યવાળા હતા. આ એક વ્યાપકાનંદ સ્વામી નહીં, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ એ પોતે અષ્ટાવધાની નહીં શતાવધાની પોતે કવિ હતા. અને એટલું જ નહીં, પોતે સામર્થ્યથી પોતે ધારે તે કરી શકે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એમની સામે કોઈ પણ ક્રોધી સ્વભાવનો આવ્યો હોય તો પોતે એમનો ક્રોધ એ શાંત થઈ જાય. ગંગાની પ્રવાહની જેમ એવી રીતના વાણી આ સાંભળીને તૃપ્ત થઈ જાય. તમે જુઓ કે સદગુરુ ગોપાલ સ્વામી એ પણ પોતે એવા સમાધિનિષ્ઠ તો હતા જ, તે પણ સાથે ગ્રહોની ગતિ પણ પોતે અટકાવી શકે એવા સમર્થ્યવાન. અરે સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાવી શકે તેવા શક્તિમાન. દેવી વાળો તમે મગ્નિરામ જમે એમાં અદ્વૈતાનંદ સ્વામી પોતે. તો આવા તો ઘણા બધા સંતો એ ભક્તો, અરે શ્રીજી મહારાજે તો ઐશ્વર્ય એ ઘણા બધા એવા હરિભક્તોને પણ આપેલું હતું. તો ખરેખર ભગવાન તો ઐશ્વર્યના પોતે ધારક છે અને બીજાને પણ ઐશ્વર્ય આવી રીતે આપે છે. પણ એમનો મુખ્ય મુદ્દો શું હતો? એમને જો ચમત્કારો કરેલા છે, સમાધિ પ્રકરણો પણ ચલાવેલા છે, પણ આ દરેક ચમત્કારો પાછળ એમનો મુખ્ય આશ્રય એ જ હતો કે જીવોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. ચમત્કાર કરીને પણ પાછું મહારાજ સમજાવે તો એ જ તે કે આ ચમત્કાર રહ્યો
એ પ્રભાવિત થવાની જરૂર નથી. પણ ચમત્કાર એ શ્રીજી મહારાજે જો કર્યો હોય ને તો આપણામાં રહેલા એ દુર્યોધન વૃત્તિ, અસુર વૃત્તિ, સ્વભાવોને નિર્મૂળ કર્યા છે ને એ આપણો મોટામાં મોટો ચમત્કાર છે. સારંગપુર પધારીને તે શ્રીજી મહારાજે જો જન્માષ્ટમી કરી અને શ્રાવણ વદ એકાદશીનો દિવસ અને રાત્રિના સમયે શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતની કથા વાંચવાનો આરંભ કર્યો. અને એમાં એવી વાત આવી કે જ્યાં મનોમય ચક્રની ધારા ઘસાઈને બુઠ્ઠી થઈ જાય ને ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. અને એ ઉપર શ્રીજી મહારાજે વાત કરી કે મનોમય ચક્ર છે ને એ મન છે ને એની ધારા 10 ઇન્દ્રિયો છે. અને એ ધારા જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તો એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર. હવે 10 ઇન્દ્રિયો એટલે શું? તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું આપણું મન. અને પછી વાત કરી કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. અને ગમે એવો શ્રેષ્ઠ વિષય હોય અને એમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે. પણ એ ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા કે આદિક એ સુકૃત તેનો આરંભ કરે. દિન પ્રત્યે એ પોતે વૃદ્ધિ પામે છે. અને એવું નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તો એ ઠેકાણે જાણવું. અને એવું સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. અને જો ભગવાન સમક્ષ આપણે આ જ માંગણી કરવાની છે. કારણ કે ભગવાન આપણી જીવની મુક્તિ કરે, આપણને એવી સ્થિતિ સુધી પહોંચાડે, એ જ તે આપણી એક ભદ્ર ભાવના હોવી જોઈએ. અને શ્રીજી મહારાજે પણ એ સંત બતાવ્યા અને સ્પષ્ટ નિર્દેશ કર્યો અક્ષર બ્રહ્મ તરફ. કારણ કે 4 મહિના પહેલા જ ચૈત્રી અમાસે જ્યારે ગઢડામાં મહારાજે કામ જીતી નિર્વાસનિક થવાની વાત કરેલી ત્યારે પણ કહ્યું હતું કે મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો, અને તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ એની સાક્ષાત દર્શન થાય ત્યારે બુઠ્ઠીઓ થઈ જાય. એટલે કે એવા જે સંત બતાવ્યા અક્ષર બ્રહ્મ સ્વયં પોતે છે. અને આ રહસ્ય ત્યારે એમણે અંતસ્થ કરી દીધું. અને ખરેખર આપણા જીવનની અંદર પણ આપણને એવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. આ ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મ જયંતિ એ આ ઉત્સવ, આ પર્વ ઉપર આપણા જીવનની અંદર આવી સમજણો દ્રઢ થાય. વિશેષ કરીને આપણે આધ્યાત્મિક પ્રગતિના પંથે આપણે એવા આગળ વધીએ, આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ, એ સાંખ્ય વિચાર હોય, નાશવંતપણાનો વિચાર હોય, કરતા હરતાપણાનો વિચાર હોય, પ્રાપ્તિનો વિચાર હોય, મહિમાનો વિચાર હોય, આત્મવિચાર હોય, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. એ આપણા જીવનની અંદર આપણે સાચું સ્વરૂપ આપણે આત્મા છીએ. આત્મા અમર, અજર, અવિનાશી, સુખરૂપ છે. તો આવી ભાવના, આવા વિચારો સાથે આપણે આગળ વધીએ. અને ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવા ભગવાન મળ્યા. આપણે બહુ મોટા ભાગ્યશાળી કેમ કહેવાય? કારણ કે આવો સિદ્ધાંત, આવી ઉપાસના આપણને મળી, આવી ગુણાતીત ગુરુ પરંપરા મળે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ દિવ્ય લીલા ચરિત્રો દ્વારા જે તમે સમજણો અમને આપી, આ સમજણો અમે આત્મસાત કરીએ, વર્તનમાં લાવીએ, સાથે સાથે આ સમજણો બીજાને પણ કહીએ, જેથી એના જીવનમાં પણ સાચું જ્ઞાનના એ દીપ હોય એ પ્રગટે અને અંધકારમાંથી એક અંજવાળા તરફ આગળ વધે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. અમે એટલું બધું જાણતા નથી, એ અમારી એટલી બધી બુદ્ધિ પણ અમે નથી કે તમને અમે પામી શકીએ, તમને ઓળખી. પણ તમે એવી કૃપા કરો, અમારા કોઈ એવી ક્રિયા, અમે એવા કોઈ સાધનો નથી કર્યા કે તમને ઓળખી શકીએ, તમને પામી શકીએ. પણ તમારે કૃપાએ કરીને અમારી એવી એકાંતિક સ્થિતિ થાય. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના એકાંતિક જે ધર્મ છે એના 4 અંગો અમે એવા વિશેષ કરીને દ્રઢ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ
નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.